બઝિંગ ટ્રેન્ડ બનતો જોઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા રબર અને કોફી સેગમેન્ટના કાઉન્ટર્સ જે આજ સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે મજબૂતીના કારોબારમાં દેખાઈ રહ્યા છે. અહીંયા આઉટલુક શું બનતો દેખાઈ રહ્યો છે, જે રીતના ફંડામેન્ટલ ન્યૂઝ સાથેનો ઉછાળો આવ્યો છે. જિગ્નેશ, કોઈ કાઉન્ટર પસંદ આવશે? બોમ્બે બર્મા, ટાટા કોફી કે પછી અહીંયા ટાટા ગ્લોબલ બેવરેજના કાઉન્ટર છે અને એવા બધા જે કાઉન્ટર્સની અંદર આજે અને હેરિસન્સ મલયાલમ કે જે આ કાઉન્ટર આજે એક સારું ફોકસમાં આવ્યું છે. અહીંયા કોઈ ચાર્ટ ઉપર એવું લાગી રહ્યું છે કે ખરીદી કરીને ચાલવું જોઈએ કે ફક્ત આ ન્યૂઝ બેઝ એક ઉછાળા તરીકે જોવું જોઈએ? જી વિક્રમ, ખરેખર આપણે એવું કહીએ છીએ કે ન્યૂઝ આવે પહેલા ચાર્ટ પોતે એક બુલિશ પેટર્ન ફોર્મ કરતો હોય છે અને એવું જ કંઈક તમે બધા જે બોલ્યા એ સ્ટોકમાંથી એકમાં છે. બોમ્બે બર્મા એઝ અ ડિસ્ક્લોઝર અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડ પણ કરેલો છે અને રિસન્ટલી જો આ કાઉન્ટરની આપણે એક્ટિવિટી જોઈએ તો બોમ્બે બર્માએ 5મા મહિનાથી એટલે મે 2014 પહેલા જે રેલી આપી હતી ત્યાર પછી કોન્સ્ટન્ટ કન્સોલિડેશન જોઈ રહ્યો છે. ઓલમોસ્ટ 1 વર્ષનું કન્સોલિડેશન જોયા પછી રિસન્ટલી કાઉન્ટર જયારે બહુ મોટી અપમૂવ આપી રિસન્ટલી 29 તારીખે 7મા મહિનામાં, ત્યારે એ કાઉન્ટર એક બ્રેકઆઉટ કરતો જોવા મળ્યો છે. બ્રેકઆઉટ કર્યા પછી ફરીથી સક્સેસફુલી આ કાઉન્ટરે નીચેની તરફ એ જ સપોર્ટને ટેસ્ટ કર્યો છે 550. એટલે એવું કહી શકાય કે ઇવન કરંટ લેવલે પણ બોમ્બે બર્માનું કાઉન્ટર અટ્રેક્ટિવ છે. બોમ્બે બર્માને જો અત્યારના કરંટ લેવલે લેવામાં આવે તો 530 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. જે લોકો આ કાઉન્ટરને હોલ્ડ કરે છે તે લોકો પણ 530 ના સ્ટોપ લોસથી આ કાઉન્ટરને હોલ્ડ કરી શકે છે. ફર્સ્ટ ટાર્ગેટ આ કાઉન્ટરમાં 650 નો રહેશે અને 650 ક્રોસ કરતાની સાથે સારી ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડથી જો આ કાઉન્ટરને ફોલો કરવામાં આવે તો 700-750 સુધીના ટાર્ગેટ પણ શક્ય છે. બિલકુલ, જે રીતે અહીંયા જિગ્નેશ ચાર્ટ પરથી કહી રહ્યા છે, બોમ્બે બર્મા નવી ટેરેટરીમાં એન્ટર થઈ શકે છે. અહીંયા પહેલું જે ટાર્ગેટ જે એમણે આપ્યું હોય 52 વીક હાઈના લેવલની પણ ઉપર છે.